એક સોનેરી શિખરો સર કરે તેવી જોરદાર અહીંયા આગળની હરોળ દાતાશ્રીઓ માટે છે, તો દરેક ઉપકાર માંગુ છું કે ઝુકાવે જો મારું મસ્તક ચાંદ સિતારો ગગન ચુંબી, ઝુકાવે જો મારું મસ્તક ચાંદ સિતારો ગગન ચુંબી, આજના હું આ વણકર સેવા સંઘમાં દરેક ના દિલમાં જ્યોતના ચમકાર જોવા માંગુ છું, આપનો સાથ અને આપનો સહકાર માંગુ છું। તાળીઓ તો પાડો યાર, આ કઈ બહારનો પ્રોગ્રામ ઓછો તો સમાજનો પ્રોગ્રામ છે, જોરદાર તાળીઓ થઈ જાય। હા, બાકી આંસુ ના પડે પ્રતિબિંબ એવા દર્પણ આજે ક્યાં છે? આંસુ ના પડે પ્રતિબિંબ એવા દર્પણ આજે ક્યાં છે? અને ઉમેશ રત્નાકર કહે પાડો તાળી એવા સંઘ પણ આજે ક્યાં છે? બાપા સંઘ પણ આજે ક્યાં છે? આટલું સુંદર આયોજન કર્યું હોય અમારા મનુભાઈ અને આખું વણકર સેવા સંઘ દ્વારા, ત્યારે તમારા માટે કહેવાનું મન થાય કે જોશ ऐसा हो जिस पर तमन्ना को नाज हो, जोश ऐसा हो जिस पर तमन्ना को नाज हो, मौज ऐसी हो जिस पर दरिया को नाज हो, गुण ऐसा हो जिस पर चमन को नाज हो, और इंसान हमारे वणकर सेवा संघ जैसे हो जिस पर मेरे बाबा साहेब और मायावीर और रोहित दास को नाज हो, रोहित दास को नाज हो। અહીંયા મારી સાથે જેમને 28 વર્ષથી મારી સાથે પોતાના અવાજનો મને સાથ અને સહકાર આપ્યો એવા તૃપ્તિબેન કડિયા, જેઓ લોક ગાયિકા અને એન્કર છે, પાછા એ સમાજ સેવિકા છે। એટલું જ નહીં પણ બાબા સાહેબે જે સ્ત્રીઓ માટે જે કહ્યું એવું જ આમને પ્રદેશ કન્વીનર ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ છે પાછા। આજે મારા શબ્દોને માન આપી અહીંયા બિરાજમાન થયા હોય ત્યારે આજે આરંભ હતો આનંદમય અરુણોદય આપને અને આપના આપ્તજનોને અનેક આયુષ્ય અતુલેશ્વર અખાડાનંદ અને ઉત્તમ આરોગ્ય અર્પે એવો જ આજનો પ્રોગ્રામ બાબા સાહેબ આંબેડકરનો હોય। કારણ વણકર સેવા સંઘ એટલે શું? વણકર સેવા સંઘ એટલે શું? કારણ સથી શરૂ થતો શબ્દ તમે સાંભળજો, નાભીની અંદર જગ્યા હોય તો નોંધી લેજો। કારણ બોલ અમેલો હે, બોલી બોલ અમોલ હે, बिन तोले मत बोल, पहले भीतर में तोल कर फिर बाहर बोल। वणकर सेवा संघ એટલે સરસ, સુંદર, સત્કાર, સ્નેહ, સદભાવના, શીખ, સંયમ, સંસ્કૃતિ, સહાનુભૂતિ, સહનશીલતા, સેવા, સહકાર, સમર્પણ, સુખ, શાંતિ, संपत्ति, संतोष, समृद्धि, सलामती, साधना, शक्ति, सौंदर्य, शौर्य, श्रद्धा, संगठन, सौजन्य અને સત્ય સંસ્કાર શરીર ક્ષેત્રે સૌનો સાથ અને સહયોગ સાથે સોનેરી શિખરો સર કરો તેવી શુભેચ્છાઓ સાથે સમાજની એક વ્યાખ્યા રચાય છે। અને એ વ્યાખ્યા રચનાર એ શિલ્પીકાર બાબા સાહેબ આંબેડકર હોય અને વણકર સેવા સંઘ હોય। જોરદાર તાળીઓથી વધાવો બેન શ્રી તૃપ્તિબેન કડિયા। સાથે રન્નાદીના ઓરડે અસ્તાચળથી સૂર્યનારાયણનો રથ રન્નાદીના ઓરડા તરફ પ્રયાણ કરીને હવે પહોંચતો જ હશે એવી ગૌધુલી વેળાએ આપ સૌને હું પ્રેમથી આવકારું છું, આપ સૌનું હાર્દિક હાર્દિક અભિવાદન કરું છું। ધન્યવાદ। ઉમેશભાઈ રત્નાકર જેઓએ
હમણાં મારો પરિચય આપ્યો, પણ મને લાગે છે કે તમારા વણકર સમાજનું ગૌરવ, એ સમાજનું રત્ન મારા પરિચયનો મહતાજ નથી. તેઓ વર્ષોથી સમાજની સેવામાં સંકળાયેલા છે, સંગીતમાં પોતાની સેવા આપી છે, કેન્સર હોસ્પિટલમાં એકાઉન્ટન્ટ તરીકે પણ ખૂબ સેવા કરી. એવા ઉમેશભાઈ રત્નાકરને આપણા સમાજના રત્ન એકવાર જોરદાર તાળીના ગડગડાટથી વધાવીશું. અને આપણા આઈએસના જે ટોપર્સ અહીંયા પધાર્યા છે, માન સહિત આપણે હું અભિવાદન કરી આપણો મંચ લેવા માટે મારા ડાયસની ડાબી બાજુ અહીંયા સોફામાં આપણું મંચ ગ્રહણ કરશો. આ સમાજના એવો યુવાન કે સમાજની સાચી દિશાનું સૂચન કરી શકે, સમાજને સાચી દિશા નિર્દેશ કરી શકે અને આવનારા સમાજ ભવિષ્યમાં આ લોકો આપણને સારું માર્ગદર્શન આપી શકે એવા યુવાનો આજે અહીંયા પ્રસ્તુત થયા છે. ખૂબ આનંદની વાત છે, પણ વધારે સમય નહીં લેતા, કાર્યક્રમની કાર્યસૂચિ ખૂબ મોટી છે, આપણી પાસે સમય ઘણો ઓછો છે. વિશ્વની શ્રેષ્ઠતમ સંસ્કૃતિઓમાંની સંસ્કૃતિ એટલે આપણી ભારતીય સંસ્કૃતિ, અને આપણને ગર્વ છે કે આપણે ભારતીય સંસ્કૃતિના વારસદાર છીએ. બેઠેલા તમામ દાતાશ્રીઓ, અતિથિ વિશેષશ્રીઓ, પધારેલા આઈએસ ટોપરશ્રીઓ, આ તમામને હું દીપ પ્રાગટ્ય માટે આમંત્રણ આપું છું. આપણે દીપ પ્રાગટ્ય કરીશું. 135મી જન્મ જયંતિના આપ સૌને ખૂબ ખૂબ વધામણા છે. જોરદાર તાળીઓથી આપણે આ સમારોહના સમારંભના ઉદ્ઘાટક મુખ્ય દાતા શ્રી માનનીય શ્રી રમેશભાઈ મકવાણા બિલ્ડર્સ ગોવીના પરિવાર, માનનીય શ્રી સુરેશભાઈ મકવાણા, મેહુલભાઈ વાઘેલા, દીપકભાઈ મનુભાઈ રાજન માધવ બિલ્ડર્સ, નૌશાદભાઈ સોલંકી, વિશનભાઈ કાથોડ બહુજન સાહિત્યકાર, ચંદ્રકાંતભાઈ સોલંકી, રમેશભાઈ જે માસ્ટર સામાજિક કાર્યકર, અતિથિ વિશેષ જયંતિભાઈ પરમાર, ભરતભાઈ સોલંકી, નારાયણભાઈ પરમાર, ધીરુભાઈ જાદવ અને સદાભાઈ પરમાર, સાથે અમારા યુપીએસસીના ટોપર્સ શ્રી સાગર જાદવ, જીતુભાઈ નમા, શ્રેયા પ્રિયદર્શી, શ્રી પંથ રાજપાલ, શ્રી જૈનીશ ચૌહાણ, શ્રી નરેન્દ્ર રાઠોડ, શ્રી નિમિત પ્રિયદર્શી અને ધીરેન પરમાર, આ તમામ મહાનુભાવો દ્વારા जब तक सूरज चांद रहेगा, जय भीम, जय भीम, जय 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 भीम. મંચ ઉપર આવકારું છું. એમાં સમારંભના મુખ્ય ઉદ્ઘાટક રમેશભાઈ મકવાણા અને સુરેશભાઈ મકવાણા, જેઓ મકવાણા બિલ્ડર્સના નામે અમદાવાદમાં ખૂબ પોતાનું નામ ધરાવે છે, તો મંચ ઉપર તેઓને એસ્કોર્ટ કરી લાવશે અમારા એમ પરમાર સાહેબ. માન સહિત તેઓ મંચ ઉપર પધારશે અને આપનું સ્થાન આપ ગ્રહણ કરશો. મુખ્ય મહેમાનશ્રીઓમાં મેહુલભાઈ વાઘેલા પણ પધારશે. મંચ ઉપર તેઓને મોતીલાલ પાટણવાળા એસ્કોર્ટ કરીને પોતાનું સ્થાન ગ્રહણ કરાવશો. જેઓના નામ બોલી રહી છો, આપ ઝડપથી મંચ ઉપર આવીને પોતાનું સ્થાન ગ્રહણ કરશો. પદાધિકારીઓ, ટ્રસ્ટીઓ અને કાર્યકારી સભ્યશ્રીઓ, આ તમામ લોકો એસ્કોર્ટ કરીને તેઓનો મંચ ઉપર લાવવાનું એક વ્યવસ્થા કરી આપશો. નૌશાદ બી સોલંકી, પૂર્વ ધારાસભ્યશ્રી, તેઓ પણ મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. શ્રી વિશન કાથડ,
જેઓ બહુજન સાહિત્યકાર છે અને મને જાણીને ખૂબ આનંદ થયો કે તેઓ માત્ર ને માત્ર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર માટે જ કાર્યક્રમ કરે છે એવા કલાકારને માં સરસ્વતીના મંચનું સ્થાન મળશે અહીંયા. ચંદ્રકાંતભાઈ એન સોલંકી દાતાશ્રી ગામ વડાવલીથી પધારે છે. મંચ ઉપર આપનું સ્થાન ગ્રહણ કરશો. વિક્રમભાઈ આશીષભાઈ રાવલ ભોજનના રહે છે. આપ પણ મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશો. રમેશભાઈ જે માસ્ટર સામાજિક કાર્યકર આપ મંચ પર પધારશો. અને અતિથિ વિશેષમાં આપણને આજે પ્રવીણભાઈ બી પ્રેમલ જેઓ દાતાશ્રી છે મંચ પર આપ પધારશો. રેવાભાઈ એમ સોલંકી દાતાશ્રી, જયંતિભાઈ એન પરમાર દાતાશ્રી ભલે માન આપીને જેઓ પોતાનો કિંમતી સમય ફાળવીને અત્રે પધાર્યા છે. સામાજિક કાર્યકર ખેડાથી પધાર્યા છે તેવા મહિપતસિંહ ચૌહાણ દાતાશ્રી છે, તેમને પણ હું મંચ પર આવકારું છું. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ એન્ડ વેરી ઇમ્પોર્ટન્ટ એ છે યુપીએસસીના ટોપર્સ શ્રી સાગર જાદવ. આપ પણ મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશો. જીતકુમાર નમઃ આપ મંચ પર પધારશો. શ્રેયા પ્રિયદર્શી, શ્રી પંથ રાજપાલ, શ્રી જૈનીશ ચૌહાણ, શ્રી નરેન્દ્ર. हाँ पेट्रोल पंप में बिल्कुल पाछा દરેક आए आई ગયા. નામ હતા અમારા યુપીએસસીના ટોપર્સમાં નીતિશ નામ નથી, નિશાંત પ્રિયદર્શી છે. वाह, बुद्धि से क्या बुद्ध से बुद्धि मिले, बुद्ध से बुद्धि मिले, बाबा से शक्ति मिले, बाबा से शक्ति मिले, स्वामी तेजानंद से भक्ति मिले, साहेब त्रिकम से सिद्धि मिले, भीमराव से ज्ञान मिले, कर्ण से दान मिले, कबीर से मर्यादा मिले और रविदास से संपदा मिले. कबीर से मर्यादा मिले और रविदास से संपदा मिले. परिवारजनों से याद मिले, बेचर स्वामी और मायावीर से आशीर्वाद मिले, बलराम से बल मिले और विधाता से फल मिले. कल नहीं हर पल मिले, ऐसी प्रार्थना करने वाले को आज बाबा साहेब आंबेडकर मिले, बाबा साहेब आंबेडकर मिले, बाबा साहेब आंबेडकर मिले. બધું તાળી પાડો, બીજી વખત પાડી, ત્રીજી વખત કહ્યું તાળી પાડો. એક ભાઈ ઊભો થયો, મને કે ઉમેશભાઈ તાળી નહીં પડે. મેં કીધું કારણ? મને કઈ બીક લાગે છે. મેં કીધું શેની? એટલે કે તાળી નહીં પડે, થાય ભડાકા કરી લો. પણ મેં કીધું બીક શેની લાગે છે? મને કે ટેવ પડી જાય તો. આમાં ટેવ ના પડે બાપા, આમાં તો ખરેખર ચિકન ગુનિયા હોય તો મટી જાય. હવે બેનને એક્યુપેશન થાય અને આપણું સ્વાસ્થ્ય પણ સુધરે. બાબુ તો તમને વંદન થઈ જાય. હું એવી નજર ક્યાંથી લાવું કે તમને ખબર પણ ન પડે અને તમારા દર્શન થઈ જાય. કે ઈશ્વર, મેં તારા દર્શન કર્યા છે, તારી અનુભૂતિના દર્શન કર્યા છે. તો એ જ અનુભૂતિના દર્શન કરવા માટે પ્રાર્થનાની શરૂઆત દીપ પ્રાગટ્યથી થઈ. પણ કોઈ પણ કાર્યક્રમ આપણે પ્રાર્થના વગર શરૂ નથી કરતા, કારણ કે ગાંધીજીએ પણ કહ્યું હતું પ્રાર્થના એ આપણી આત્માનો ખોરાક છે. તો આપણે પ્રાર્થના કરીશું. સૌ પોતાના સ્થાન ઉપર ઊભા થશે અને પ્રાર્થના ત્યાંથી પ્લે કરવામાં આવશે. शक्ति हमें दे दाता
कर भी कोई बोले हो ना, इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना, दूर अज्ञान के हो अंधेरे, तू हमें ज्ञान की रोशनी दे, हर बुराई से बचते रहे हम, जितनी भी दे बड़ी जिंदगी दे, मेरे होना किसी का किसी से, भावना मन में बदले की होना, हम चले एक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना, इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना, हमने सोचे हमें क्या मिला है, हम ये सोचे किया क्या है अर्पण, फूल खुशियों के बाटे सभी को, सबका जीवन ही बन जाए मधुवन, अपनी करुणा का जल तो बहा दे, कर दे पावन हर एक मन का कोना, हम चले एक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना, इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना। કેટલું સુંદર ભાવ સહિતની રજૂઆત. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ આશીષભાઈ અને વિક્રમભાઈ અહીંયા સ્ટેજ ઉપર વિરાજમાન થાય. આજે જ્ઞાન ભવનનું લોકાર્પણ થયું. મને જાણીને ખૂબ આનંદ થયો અને આપ સૌ ત્યાં ભવનથી નાચતા કૂદતા બેન્ડ વાજા અને ડીજે લઈને અહીંયા આવ્યા અને છેક સુધી એ ઢોલ શરણાઈનો સૂર કાને પડતો હતો ને સૂરમાં આપણે બધા ઘોડાતા હતા અને વાતાવરણ સંગીતમય બનતું રહ્યું. પણ સોવિનિયર અંકનું વિમોચન પણ આપણે અત્રેથી કરવાનું છે. આ કાર્યક્રમ નંબર 2 છે. કાર્યક્રમ 1 જ્ઞાન ભવનનું લોકાર્પણ થઈ ચૂક્યું છે અને હવે હું સંસ્થા વણકર સેવા સંઘ VSS એટલે VS સ્ક્વેર કહી શકાય ગણિતની ભાષામાં. વણકર સેવા સંઘનું હુલામણું નામ આપણે આપ્યું છે VSS. એમના મંચસ્થ મહાનુભાવોના શાબ્દિક સ્વાગત માટે અને સંસ્થાના પરિચય માટે હું અમારા આદરણીય મુરબ્બી એવા આ સંસ્થાના પ્રમુખ પદે જેઓ બિરાજમાન છે એવા MM પરમાર સાહેબને વિનંતી કરીશ આપ મંચ પર આવો અને આપનું શાબ્દિક પ્રવચન અને સંસ્થાને અમને થોડુંક એની ઝાંખી કરાવો કે આ સંસ્થા શું છે, પાયાથી અત્યાર સુધી ભવનના નિર્માણ સુધી કેટલો સંઘર્ષ રહ્યો છે. MM મનુભાઈ પરમાર મંચ ઉપર પધારશો. जय भीम, जोर से. जिसकी आवाज में दम नहीं उसकी बात में दम नहीं. जय भीम. थैंक यू. જેના કારણે હું છું, જેના કારણે મારો બંગલો છે, જેના કારણે મારી ગાડી છે, જેના કારણે મારું એજ્યુકેશન છે, એવા મહામાનવ વિશ્વરત્ન સૂર્યદેવ અને બરાક ઓબામા અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું કે બાબા સાહેબ અમારા ત્યાં જન્મ્યા હોત તો સૂર્યનું નામ અમે બાબા સાહેબ આપત. ભારતમાં
શેડ્યુલ કાસ્ટના લોકો, શેડ્યુલ ટ્રાઇબના લોકો બાબા સાહેબને પૂજે છે, બાબા સાહેબની જન્મ જયંતિ ઉજવે છે. આજે 14મી એપ્રિલ બાબા સાહેબનો જન્મદિવસ અને વણકર સેવા સંઘ શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ, ઓબીસી બધાના કલ્યાણ માટે, દીકરા દીકરીઓના શિક્ષણ માટે કામ કર્યું છે. ત્યારે આજના દિવસે મંચસ્થ ઉપર બેઠેલા માનનીય શ્રી રમેશભાઈ મકવાણા, સુરેશભાઈ મકવાણા બિલ્ડર્સ, જેને સમાજ પ્રત્યે લાગણી છે, જેને શિક્ષણ પ્રત્યે પ્રેમ છે, અને એના કારણે વણકર સેવા સંઘને એમને 51 લાખ રૂપિયાનું દાન આપ્યું. ઇટ ઇઝ નોટ નોમિનલ અમાઉન્ટ, ઇટ ઇઝ નોટ સ્મોલ અમાઉન્ટ, ઇટ ઇઝ અ બિગ અમાઉન્ટ. અને દાન આપવા માટે જીગર જોઈએ, કલેજુ જોઈએ. એ કલેજુ અને જીગર રમેશભાઈ જોડે અને સુરેશભાઈ જોડે છે. એવા આજના ઉદ્ઘાટક માનનીય શ્રી રમેશભાઈ, સુરેશભાઈ અને બીજા બોમ્બેમાં રહેતા અને બાલિસણા ગામના વતની માનનીય શ્રી વાઘેલા સાહેબ, એમને કોન્ટેક્ટ શ્રી અમારા મકવાણા ટ્રસ્ટી છે દીપકભાઈ મકવાણા, એમને અમારી મુલાકાત કરાવી, અમે અમારી રજૂઆત કરી અને એમને પણ અમને 21 લાખનું દાન આપ્યું છે. એટલે તમે સમજી શકો છો કે પ્રવૃત્તિ મહત્વની. અને એના પછી અમારા બીજા દાતા છે દીપકભાઈ રાજન, એ મારો પુત્ર છે. મનુભાઈ મોતીભાઈ પરમાર મારું નામ છે. એમનું બી 11 લાખ દાન છે. કામ કરીને દાન આપ્યું છે. એટલે દીપકભાઈ રાજનનો આભાર માનું છું. બીજા જે આઈએસ ટોપર છે, આઈએસ બનવું એ ઈઝી વસ્તુ નથી. મનમાં મક્કમતા જોઈએ, આગળ શું કરવાનું છે. અને આઈએસ બનીને સમાજની સેવા, ઘણા આઈએસ બનીને, આઈપીએસ બનીને સમાજની સેવા કરતા નથી, સરકારની સેવા કરે છે. એટલે મારી તમને વિનંતી છે કે સમાજનો કોઈ ગરીબ માણસ આવે તો એની સામે જોજો, એની સેવા કરજો, તો તમારી નોકરી અને સમાજનો લેખે ગણાશે. એટલે આપણા જેટલા બી આઈએસ છે, સાગરભાઈ યાદવ છે, જીતકુમાર રમા છે, શ્રેયા પ્રિયદર્શી છે, પંથ રાજ્યપાલ છે, જૈનિશ ચૌહાણ છે, નરેન્દ્રભાઈ રાઠોડ છે, નિશાંત પ્રિયદર્શી અને વિરેન પરમાર મારા ખ્યાલ આવ્યા નથી. પણ જેટલા બી અમે વણકર સેવા સંઘ તરફથી જ્યારે લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કર્યું ત્યારે મેડમ શ્રેયા પ્રિયદર્શીને અને બીજા એક કાયદામાં અને જજ બનેલા એવા જિગ્નેશ પરમારને અમે આમંત્રણ આપેલું. અને ત્યાર પછી અમે વિચાર્યું કે આટલો મોટો પ્રોગ્રામ થઈ રહ્યો હોય ત્યારે દરેક આઈએસને જે ટોપર છે એનું પણ આપણા સમાજમાંથી સન્માન થવું જોઈએ. એ ઉપરાંત સમાજના આ બધા જે દાતાઓ છે ને, સમાજ પ્રત્યે લાગણી ધરાવે. પૈસા તો ઘણા બધા જોડે, પૈસા આપવા માટે જીગર જોઈએ, પણ સમાજમાં મંચસ્થ ઉપર જે બેઠેલા છે એ બધાને લાગણી છે સમાજ પ્રત્યે. એવા ધીરુભાઈ યાદવ, માનનીય શ્રી પ્રેમલ સાહેબ અને કાથળ સાહેબ એ બહુજન સાહિત્યકાર છે. મરેલો માણસ એમના દાયરામાં ગયો હોય અને જ્યારે બાબા સાહેબ વિશે બોલે તો મરેલા માણસમાં બી જીવ આવી જાય. જેનું ઠંડુ લોહી હોય એનું ગરમ લોહી કરવાનું જો કોઈ કામ કરતો હોય, સમાજમાં બાબા સાહેબની વિચારસરણીને કોઈ ફેરવવાનું કામ કરતો હોય, માન્ય શ્રી વિસન કાથળ સાહેબ છે. એની બાજુમાં સદાભાઈ છે, એમને બી સારું દાન, અમને બધા 5-5 લાખ રૂપિયા દાન આપે છે. નટુભાઈ ડેપ્યુટી કલેક્ટર છે, રેવાભાઈ, માધાભાઈ, જયંતિભાઈ અને ભરતભાઈ, આ બધા એવું સારું દાન આપ્યું છે. ચંદ્રકાંત સોલંકી છે, અમારા જુનાના બિલ્ડર છે. અમારે પહેલી વાર એમની સાથે મળવાનું થયું અને મળવાના માટે શ્રી આપણા ત્રણેય ટ્રસ્ટીઓ, પાર સાહેબ છે, પછી પરેશભાઈ છે અને ચંદ્રકાંત સુતરિયા, આ 3 જણા એમની જોડે મુલાકાત કરાવી. અને એ આજના ભોજનના દાતા અમારા રાવલ સાહેબ છે અને જેટલા બી મંચસ્થ ઉપર બેઠા છે. હવે એમનો હું આભાર માનું છું, એમનું સન્માન કરું છું, એમને આવકારું છું. પણ સમાજમાં કામ કરવું અઘરું છે, સમાજમાં કામ કરવું અઘરું છે.
સમાજ મને શું આપે છે એ વિચારવાની જરૂર નથી. તમે સમાજને શું આપો છો એ વિચારશો ત્યારે સમાજમાં ફેરબદલ આવી જશે, સમાજમાં ક્રાંતિ આવી જશે. અમારું કામ શિક્ષણ માટેનું છે. શિક્ષણમાં આમૂલ પરિવર્તન આવે. આપણા દીકરા દીકરીઓ, અમે વડકર સેવા સંઘમાં એક જ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરેલું, પણ નોમિનલ ચાર્જીસના કારણે જ્યારે ચાંદખેડામાં જેટલી બી લાઇબ્રેરી છે એ લાઇબ્રેરી મંથલી 2,000, 1,800, 1,500 રૂપિયા ચાર્જીસ કરતી હોય, ચાર્જ લેતી હોય, ત્યારે અમે નોમિનલ એમાઉન્ટ ઓનલી 300 રૂપિયામાં અમે મંથલી ચાર્જીસ કરીએ છીએ. એના કારણે અમારે ત્યાં ઘસારો થયો અને આખી 4થો ફ્લોર અમારે લાઇબ્રેરી બનાવવી પડી. લાઇબ્રેરી સારામાં સારી, તમે ઉપર આવો, પિન ડ્રોપ સાયલેન્ટ, નો ડિસ્ટર્બન્સ, એવી લાઇબ્રેરી અમે બનાવી છે. દરેક રૂમમાં એસી ગોઠવેલા છે, સારા બોક્સ ગોઠવેલા છે, સારી ખુરશીઓ ગોઠવી છે અને ઇન્ટરનેટનું કનેક્શન. દરેક દીકરા દીકરીઓ પોતાના મોબાઈલ અને લેપટોપ ઉપર પોતે ઓનલાઈન ભણી શકે છે, અથવા અમે ચોપડીઓ પ્રોવાઈડ કરી છે. અમારા દાતાઓ બી ચોપડીઓ પ્રોવાઈડ કરે છે અને જીપીએસસી ક્લાસ 1, ક્લાસ 2, 3 અને સ્પર્ધાત્મક વર્ગોની જેટલી બી ચોપડીઓ, એ ચોપડીઓ અમારા ત્યાંથી લઈને દીકરા દીકરીઓ, આપણા દીકરા દીકરીઓ વાંચે. મને ગર્વ છે કે દીકરીઓ અને દીકરાઓ શાંતિથી વાંચે. કોઈ અમારા ત્યાં 36 કેમેરા છે. 36 કેમેરામાં જેટલા બી લાઇબ્રેરી છે એને પૂરેપૂરું વ્યવસ્થિત જોવામાં આવે છે. કોણ દીકરો શું કરે છે, કોણ દીકરી શું કરે છે, કેટલું વાંચે છે, એની ઉપર પૂરતું ધ્યાન રાખવામાં આવે. એ ઉપરાંત હમણાં અમે સ્પર્ધાત્મક વર્ગો જે લોકો શારીરિક રીતે પોલીસમાં પાસ થયા હોય અથવા ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળમાં જેને જે પોસ્ટો માટે પરીક્ષા આપી હોય, ગ્રેજ્યુએશન હોય, એવા લોકો માટે અમે ક્લાસ ચાલુ કરાય. અમારા ક્લાસના ચાર્જીસ 1 મહિનાના 1,000 રૂપિયા, 4 મહિનામાં કોર્સ પતાવવાનો 4 મહિનાના 4,000 રૂપિયા. એ જ કોર્સના 12 કમર્શિયલમાં 35,000 થી 40,000 રૂપિયા લેવામાં આવે. સમાજ થકી સમાજ ભવન, જ્ઞાન ભવન બન્યું છે અને આ જ્ઞાન ભવનમાં ઓનલી એજ્યુકેશન સમાજના પૈસાના કારણે બન્યું છે. એટલે અમે નોમિનલ ચાર્જીસ કહીએ છીએ. આપણા દીકરા દીકરીઓ સારું ભણે એના માટેના અમારા પ્રયત્ન છે. એક જ કામ છે, અમે હમણાં છેલ્લી ટ્રસ્ટી મંડળની મીટિંગ મળી, એમાં એવું નક્કી કર્યું કે 15 દીકરા અથવા દીકરી 15 લોકોને શિક્ષણ ફ્રી, રહેવાનું ફ્રી, જમવાનું ફ્રી. આપણા જ્ઞાન ભવનમાં જે દીકરાઓના માતા પિતા નથી, જે દીકરા દીકરીઓને કોઈ આવક નથી, એવા દીકરા દીકરીઓને 15 દીકરીઓને અમે ત્યાં જ્ઞાન ભવનમાં રાખીશું. એમનો જમવાનો ખર્ચો, એમનો રહેવાનો ખર્ચો અને જે બી ટ્યુશન ફી છે ટોટલી ફી, એ એન્ટાયર ખર્ચો વણકર સેવા સંઘ ભોગવે છે. અમારું કામ શિક્ષણનું કામ, હજુ ઘણું બધું કામ કરવાનું છે. જ્યાર સુધી હું પ્રમુખ છું અને મારી એન્ટાયર ટીમ છે, મોતીલાલ પાટાવાળા છે કે જેટલા બી મારા ઉપપ્રમુખ છે, સહમંત્રી છે, તન મન ધનથી સેવા આપે છે, એને હું સેલ્યુટ કરું છું. કેમ કે આવી ટીમ મળી મુશ્કેલ છે, થોડું તો આગું પાછું થતું હોય, પણ જે ટ્રસ્ટીઓ તન મનથી અમને આ સેવામાં મદદરૂપ થાય છે, એના કારણે આજના સમયમાં વણકર સેવા સંઘનું નામ ગુજરાતમાં ઠેર ઠેર લેવામાં આવે. એટલે આ 15 છોકરાઓને અમે ટોટલી ફ્રી ભણાવવાના છે. એ ઉપરાંત તમે બધા અત્યાર સુધીમાં તો ચાંદખેડામાંથી અમને 6 કરોડની આસપાસનું દાન મળ્યું. ચાંદખેડામાંથી વણકર સમાજના લોકોએ દાન આપ્યું છે, પણ એનો ઉપયોગ, એનો લાભ શેડ્યુલ કાસ્ટના લોકોને, ઓબીસીના લોકોને અમે આપવા માંગીએ. વણકર સેવા સંઘ જરૂર છે, પણ પૈસા વણકર સેવા સંઘના, વણકર સમાજના લઈને એન્ટાયર જે લોકો ગરીબ છોકરા છે, ગરીબ દીકરીઓ છે, એને એજ્યુકેશન આપવા માંગે છે. એટલે બાજુમાં બીજું મકાન છે, સમજી જજો. જે લોકો અહીં બેઠા છે એને મારી રિક્વેસ્ટ છે, તમે જે દાન આપ્યું છે ફરીવાર એટલું દાન આપજો. સાહેબને 51 લાખ ફરીવાર નથી કહેતો, જે જેટલું દાન આપો એ આપજો. પણ અહીં જે લોકોએ 51,000, 1 લાખ, 21,000 આપ્યું છે, એમને મારી 2 હાથ જોડીને વિનંતી છે કે જ્યારે અમે એજ્યુકેશન માટે કામ કરતા હોઈએ
ત્યારે તમારું દાન અમને મળવું છે. બાજુમાં બી એક મકાન છે, એ મકાન લઈને અમે એક હોસ્ટેલ બનાવવા માંગીએ છીએ. એ હોસ્ટેલમાં આપણા સમાજના ગરીબ છોકરાઓને ત્યાં રાખીશું, જમાડીશું. એમને એજ્યુકેશનનો ખર્ચો વણકર સેવા સાહેબ ઉપાડશે. કામ કરવું છે, કામ જેને કરવું છે એના માટે કોઈ સવાલ નથી. સવારથી સાંજ સુધી અમારી ટીમ, વણકર સેવા સંઘની ટીમ, એન્ટાયર ટીમ જ્ઞાન ભવનમાં રાત્રે, સમય, દિવસે ગમે ત્યારે જ્યારે બી ટ્રસ્ટને ટાઈમ મળે ત્યારે આવે છે અને અમને મદદ કરે. એટલે તમે આટલી મોટી સંખ્યામાં આવ્યા છો, હું તો તમને દંડવત પ્રણામ કરું છું. કારણ કે મને તમારા થકીથી એક ઉર્જા મળી છે, એક શક્તિ મળી છે કામ કરવાની. મને સમાજમાં રસ છે, પૈસા મહત્વના નથી. પૈસા તો મને કુદરતે આપ્યા છે અને સમાજે બી આપ્યા છે. હું બેંકમાં હતો ત્યારે પૈસા ગણતો હતો, નાનો હતો ત્યારે બી પૈસા ગણતો હતો અને આજે બી બિલ્ડર છું તો પૈસા ગણું છું. પણ પૈસા મારા માટે મહત્વની વસ્તુ નથી. મારા માટે સમાજ મહત્વનો છે. સમાજના દીકરા દીકરીઓ શિક્ષણમાં આગળ વધે એ પ્રકારની અમારી પ્રવૃત્તિ છે. અત્યારે તમે આવ્યા છો એ માટે આભાર. વધારે બોલવું જરૂર નથી. તમે આવ્યા બદલ આભાર. થેન્ક યુ વેરી મચ. જય ભીમ, જય ભારત, જય સંવિધાન. થેન્ક યુ વેરી મચ. પણ મુકાવાયું છે, બે ધડક લખાવજો. ભગવાને બહુ આપ્યું છે ને, ભગવાન તો આ મોટામાં મોટો ભગવાન, હે, એની જોડે માગો એટલે બધું મળી જાય. કેવી રીતે? શિક્ષણ, સંગઠન અને સંઘર્ષથી. મનુભાઈ એમ પરમાર, આપણે તમે જોજો આવનારા વર્ષોમાં, ભવિષ્યમાં આ કેડી એક મોટો રસ્તો બનશે ને લોકો એના પર ચાલશે ને, ત્યારે આપણે હોઈશું કે નહીં હોઈએ, આપણી હયાતી હશે કે નહીં હોય, પણ તમારા અક્ષર સુવર્ણ અક્ષરે લખાશે ભવિષ્યમાં. એટલે આપણે આવા સુંદર મજાના સામાજિક કાર્ય કરતા રહેવાના છે. પણ અમારા સૌરાષ્ટ્રમાં એક સુંદર મજાની કહેવત છે, મહેમાનોને માન દલ ભરી દીધા નહીં, મહેમાનોને માન દલ ભરી દીધા નહીં, ઈ મેડી નહીં મહાન હાચું હોરઠિયો ભણે. એટલે મહેમાનોનું સ્વાગત શાબ્દિક કર્યું, પણ હું માનું છું એ પૂરતું નથી. પોતાનો કિંમતી સમય, શક્તિ અને પૈસા, આ ત્રણેય વસ્તુ બાજુ પર મૂકી અને સમાજ સેવા કરવી એ બહુ મોટી વાત છે. અને પોતાનો કિંમતી સમય ફાળવીને મહેમાનશ્રીઓ અત્રે પધાર્યા છે. ફરી એકવાર હું તેમનું અભિવાદન કરું છું. પણ હવે આપણે મહેમાનોનું સન્માન કરવા જઈ રહ્યા છે. તો ફૂલહાર, શોલ અને મોમેન્ટો દ્વારા આપણે તેમનું સન્માન કરીશું. હું જેઓનું નામ બોલું ઝડપથી મંચની આજુબાજુ ઝડપથી આવી જશે. આપણે સમય ખૂબ ઓછો છે, મને જાણ કરી બેન. આ સન્માન ખૂબ ઝડપથી આપ લેશો. મનુભાઈ એમ પરમાર, પ્રમુખ શ્રી, ઝડપથી મંચ ઉપર પધારશો. શ્રી પ્રભાકર તૈયાર રહેશે. જોરદાર તાળીઓના ગડગડાટથી, કરતાલ ધ્વનિથી આ સન્માનને આપણે વધાવીશું. કારણ કે સમાજના આવા ભામાશા, આવા દાતાશ્રીઓથી જ સમાજ આગળ વધે છે. અને તેમણે માતબર રકમ એટલે 51 લાખ રૂપિયાનું દાન આપ્યું છે. ફરી એકવાર જય જય ભીમ. अपने आशियाने को देखते हैं. आवा મહેમાનો આવ્યા છે કે જેને જોઈ અને ખરેખર આપણી આંખો ઠરે, આપણું અંતર ઠરે. આવા દાતાશ્રીઓને જોરદાર તાળીઓથી વધાવી આ ક્ષણોને. યસ સર. જય જય ભીમ. અવાજ ઓછો. હજી એકવાર ફોટોગ્રાફર શ્રી આ ફોટો લઈ લેજો. બે હાથ ઊંચા કરી જય જય ભીમ, જય જય ભીમ. હવે મને મજા આવશે. ત્યાંથી થોડું સંગીત ઝીણું ઝીણું વાગતું રહે તો થોડું જોરદાર તાળીઓથી આ શોલથી અર્પણ થઈ રહ્યું છે. સન્માનને આપણે વધાવીશું આ ક્ષણોને. ઓકે, વેટ. ઓકે સર. શોલ અર્પણ કરી અને પુષ્પગુચ્છ આપીને
યસ મોટા ભાઈ બસ સામું હા થોડા નજીક આવી જાઓ થોડા નજીક વાળા પરથી વાળા આપો સાહેબ ઉતાવળ નાખો શાંતિથી હા અહીંયા હાથ રાખો ઓકે સાલ પહેરી કઈ સાલ પકડી રાખો યસ સાહેબજી જગદીશભાઈ ગોરા, નરેશભાઈ સોલંકી અને ચંદ્રવદનભાઈ સુતરિયા ઝડપથી તૈયાર રહેશે. આનંદ હોય વિષમ કાથડ કર્યું કે હું ગાઈશ, લખીશ અને બોલીશ તો માત્ર માતા બાબા સાહેબ આંબેડકર માટે જ ગાઈશ, લખીશ તો એની માટે જ લખીશ. ओ भीम के चाहने वालों मतभेद दिलों से निकालो, ये मुक्ति दीन हम सबका लहराओ जब तुम नीला रहो मिलकर भाई भाई, इसमें है सबकी भलाई. શોલ આપશે નરેશભાઈ સોલંકી ટ્રસ્ટીશ્રી અને મોમેન્ટોથી સ્વાગત કરશે ચંદ્રવદન એન સુતરિયા શિક્ષણ મંત્રી. વાહ, જોરદાર તાળીઓ થઈ જાય. જય ભીમ. હા, જય ભીમ. જય 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 ભીમ. આખા ભારતમાં જાગૃતિ લાવનાર એટલે એક જ નામ વિષમ કાથડ. જોરદાર તાળીઓ. સૂરના ઉપાસકનું સન્માન થઈ રહ્યું છે એટલે મંચ ઉપરથી આ સરસ્વતીનું સન્માન થયું છે. ખૂબ ખુશીની આ ક્ષણોને હું પણ વધાવી રહી છું. ત્યારબાદ નવ પ્રમુખ શ્રી પંકજ કુમાર પ્રહલાદભાઈ પરમાર વણકર સેવા સંઘમાં ગામ આજોલ D101 પરમેશ્વર 6 માં આજોલ ગામના વતની પંકજ કુમાર પ્રહલાદભાઈ પરમાર ₹51,000 રોકડા VS એટલે જોરદાર તાળીઓ. ઝડપથી આપણે આ સન્માન વિધિ આગળ ધપાવતા જઈશું. સમયનું થોડો અનુવાદ છે. ત્યારબાદ વિક્રમભાઈ અને શ્રી આશીષભાઈ રાવલ જેવો ભોજનના દાન શ્રી ધનજીભાઈ રાજપાલ અને રમણભાઈ લેવા. નક્કી કઈ ના આવો યસ સર. ત્યારબાદ પસાભાઈ વણકર, ચંદનભાઈ મકવાણા અને ચિરાગભાઈ સુતરિયા તૈયાર રહેશે. ઓકે સર. બહુજન સમાજ એક જોરદાર તાલિયા થઈ જાય ભાઈ સાહેબ માટે. જોરદાર તાલિયા. નીચે જાય તો આ રેડી હતું એમ કહું મૂકવાનું સર્વને અભી હાલ બટ બે હાથ ઊંચા કરી બધા. એક તો બે બાબતને કારણે આ મંચ ઉપર હું મારી હાજરી નોંધાવી રહ્યો છું. એક વણકર સેવા સંઘ જે કામ કરી રહ્યું છે એ તમામ અનુસૂચિત જાતિ, OBC સમાજને લગતા તમામ શૈક્ષણિક કામમાં પોતાની ભાગીદારી નોંધાવી રહ્યું છે. એ એક મહત્વનું કારણ છે કે જેને કારણે હું અહીંયા હાજર છું. અને આ એટલા માટે કે જ્યારે એક ઘટના આપની વચ્ચે મારે ટાંકીને મારે ઘણા બીજી શેડ્યુલની વચ્ચે છું એટલે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સાંભળજો. એક ભાઉભાઈ રામજીભાઈ પરમાર પાવનધામ સોસાયટી ચાંદખેડા 1,000 રૂપિયા દાન આપે છે. હીરાબેન ડાયાભાઈ સોલંકી રજત પાર્ક ચાંદખેડા ગામ દેવરાસણ 1,000 રૂપિયા દાન આપે છે.
પરમાર રણછોડલાલ ચીમનલાલ, ગામ ગોજારિયા, B13, આશુતોષ રૂપલેશ, દર મહિને 1000 રૂપિયા, 12 મહિનાના 12,000, દર વર્ષે 12,000 નિભાવ ખર્ચ ખાતે, નિભાવ ખર્ચની જે ક્લબ ચાલે છે એમાં એ જોઈન્ટ થયા છે અને દર વર્ષે 12,000 રૂપિયા. નલિનભાઈ નટરભાઈ પરમાર, ગામ લીચ, 5,000 રૂપિયા રોકડા દાન આપે. જમવાનું મંચસ્થ ઉપર જે દાતાઓ અને મહેમાનો બેઠા છે અને સામે જે સમાજના ભાઈઓ અને બહેનો બેઠા છે એમને વિનંતી કરવામાં આવે કે હવે આપણો પ્રોગ્રામ સમાપ્તિના આરે છે અને આપણે પ્રોગ્રામ અહીં સમાપ્ત જાહેર કરીએ છીએ. જમવાનું તૈયાર છે. બધાને વિનંતી કરવામાં આવે છે કે શાંતિથી, શીરો ટનાટન છે, દાળ ભાત છે, વ્યવસ્થિત છે અને લાઈવ ભજીયા છે, એને જે ખાવું ખાઓ અને શાંતિથી તમે જે સાથ સહકાર આપ્યો. આજનો પ્રોગ્રામ ઐતિહાસિક, જાજરમાન વણકર સેવા સંઘના અત્યારના જેટલા બી પ્રોગ્રામ થયા બધા જાજરમાન થયા છે. એમાં નવું પીછું ઉમેર્યું છે. એટલે આજનો જે પ્રોગ્રામ ઐતિહાસિક, જાજરમાન બનાવવા માટે તમારા બધાનો વણકર સેવા સંઘના પ્રમુખ મંત્રીથી અને મોતીલાલ પાટણવાળા મહામંત્રીથી હૃદયના ઊંડાણમાંથી આભાર માનવામાં આવે છે. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. આ તબક્કે